વધુ એક સમાચાર એ કે જામનગરના ઝીણાવારી ગામમાં હજુ ડેમ નથી બન્યો। 1998માં મંજૂર થયેલો ડેમ હજુ નથી બન્યો। 98 સર્વે નંબર ડબ્બામાં જઈ રહ્યા છે તેવી જાણકારી આપવામાં આવી છે। ખેડૂતોને જમીન આપવા તૈયાર ન હોવાથી આ ડેમ નથી બન્યો। ધારાસભ્ય હેમંત આહિરના પ્રશ્નના જવાબમાં સરકારે આ માહિતી આપી છે, લેખિત જવાબ આપ્યો છે। करार बाद सरकारे अदाणी पासेथी वधु चार्ज चूकवी खरीदी वीजળી आ जानकारी पण आपवामां आवी छे। अदाणी साथे सरकारे 2.89 અને 2.35 प्रति यूनिट वीजળી खरीदवा माटे करार कर्या हता। सरकारे 2022 માં 5.38 થી 8.85 ના दरे वीजળી खरीदी। सरकारे करारना बदले अदाणीने वीजળીના बदलामां ₹8,000 करोड़ વધુ ચૂકવ્યાનો विपक्षे आरोप मूक्यो छे। धारासभ्य तुषार चौधरीना सवालमां ऊर्जा मंत्रीए गृहमां जवाब रजू कर्यो। 2.89 અને 2.35 प्रति यूनिट वीजળી खरीदवा माटे करार करवामां આવ્યા હતા। वर्ष 2022 માં સરકારે 5.38 થી 8.85 ના દરે વીજળી ખરીદી છે। તો ગૃહની કાર્યવાહી દરમિયાન પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ પ્રકારની જાણકારી સરકારે આપી છે અને જામનગરના ઝીણાવારી ગામમાં જે હજુ ડેમ નથી બન્યો તેને લઈને લેખિત જવાબ આપવામાં આવ્યો સરકાર વતી કે 1998માં જે ડેમ મંજૂર થઈ ગયો હતો તેમાં ખેડૂતોને જમીન આપવા ખેડૂતોએ જમીન નથી આપી અને અત્યાર સુધી પણ તૈયારી નથી દર્શાવી અને એટલે જ આ જે ડેમ છે તેનું કામ ખોરંભે ચડેલું છે અને હજુ સુધી ડેમ નથી બન્યો। अदाणी पासेथी वधु चार्ज चूकवी जे वीजળી खरीदवानो आरोप विपक्षे मूक्यो छे तेना जवाबमां सरकारे कह्युं के अदाणी साथे सरकारे 2.89 અને 2.35 प्रति यूनिट वीजળી खरीदवा माटे करार कर्या हता અને सरकारे 2022 માં 5.38 થી 8.85 ના दरे वीजળી खरीदी। 2023 માં 3.24 થી 9.3 ના दरे वीजળી खरीदी। करारना बदले सरकारे अदाणीने 8,000 करोड़ વધુ ચૂકવ્યાનો વિપક્ષે આરોપ મૂક્યો હતો, જેમાં સરકારે જવાબ રજૂ કર્યો છે।